નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા। મહાશિવરાત્રિના પાવન પર્વે મહાદેવના દર્શને પહોંચ્યા તો દર્શન પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી। લોકસભા ચૂંટણી લડવાના પ્રશ્નોને લઈને કહ્યું કે મેં ટિકિટ માંગી પણ નથી અને લડીશ પણ નહીં। હું અન્ય રાજ્યની જવાબદારી સંભાળું છું, પરંતુ એનડીએની 400+ સીટો લાવવી એ પીએમ મોદીનો સંકલ્પ છે। સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાને લઈ વિજય રૂપાણી છે તે બોલ્યા હતા। કોંગ્રેસ ડૂબતી નાવ છે, લોકોનો ભાજપ પ્રત્યે પ્રેમ વધતો રહ્યો છે। આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે। ભગવાન સોમનાથના દર્શન માટે અમે લોકો આવ્યા છીએ। મહાશિવરાત્રિ એ જીવથી શિવ સુધીનો એક યાત્રા, એનો મોટો દિવસ છે આજનો। અને આપણે ત્યાં આત્માથી પરમાત્મા એને આપણે માનીએ છીએ। એટલે આજના મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર આપણે સૌને એવા આશીર્વાદ આપે કે સૌનું કલ્યાણ થાય, અને સાથે સાથે ભગવાન સોમનાથનું મંદિર, એમનો પ્રભાવ એ ખૂબ વધે અને ગુજરાત સલામત, સમૃદ્ધ, શક્તિશાળી હંમેશા બનતું રહે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, મહત્વપૂર્ણ ચૂંટણી છે। અને આ ચૂંટણીમાં ફરી વખત, ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને અને જે રીતે 10 વર્ષમાં દેશ પ્રગતિ કરી છે અને દુનિયામાં નરેન્દ્રભાઈએ ભારતનું નામ પ્રતિષ્ઠિત કર્યું છે, એ વધુને વધુ પ્રતિષ્ઠિત થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ કરવામાં આવ્યો છે, એ સંકલ્પ ભગવાન સોમનાથ પૂરો કરે તેવી પણ પ્રાર્થના કરીએ છીએ। સાહેબ, ખાસ કરીને પ્રદેશ પ્રમુખ દ્વારા 400+નો જે સંકલ્પ, પ્રદેશ પ્રમુખની ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ સૂત્ર આપ્યું છે કે 400 પાર એનડીએ એ કરવામાં આવે અને 370થી વધુ ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરે એ સંકલ્પ કરવામાં આવ્યો છે અને અવશ્ય પૂરો થશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। નહીં, મેં કોઈ સીટ માગી પણ નથી, લડવાની મારી કોઈ વાત પણ નથી। હું પંજાબ અને ચંદીગઢનો ચૂંટણી પ્રભારી તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે, એટલે 14 સીટો અને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે સીટો છે એમાં હું પ્રચાર કરીશ। સાહેબ, આપ પણ સૌરાષ્ટ્રમાંથી છો, સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના નેતાઓ હવે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે। હવે એકાદ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે, શું આગામી સમયમાં તેઓને આવવાની સંભાવના ખરી? ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ, ભરોસો વધતો જાય છે અને કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખુલ્લો જ છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને લઈને આગળ વધી રહ્યું છે। ઓકે, થેન્ક યુ સર।